આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે। 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થશે। 14 ટેબલ ઉપર 22 રાઉન્ડ મતગણતરીના હાથ ધરવામાં આવશે। QR કોડવાળા ID કાર્ડ ધરાવતા એજન્ટોને જ પ્રવેશ આપવામાં આવશે। બીજેપી અને કોંગ્રેસ સહિત 6 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે। આવતીકાલે બપોર સુધીમાં પરિણામનું ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા જોવા મળી રહી છે। સવારે 8 વાગ્યા સુધી પહેલાં પીબીની કાઉન્ટિંગ થશે અને 8:30થી ઈવીએમ્સના રાઉન્ડ થશે। ટોટલ 14 ટેબલ ઉપરથી કેમ કે 306 બૂથ છે, 22 રાઉન્ડમાં મતદાન થશે। ઈસીઆઈની તમામ સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની વ્યવસ્થાઓ થઈ ગઈ છે। આ વખતની એક ઈસીઆઈની એક જે નવી પહેલ છે કે કાઉન્ટિંગ સેન્ટરમાં ફક્ત QR કોડ બેઝડ ID કાર્ડ થકી જ એન્ટ્રી છે। આ પ્રમાણેની તમામ વ્યવસ્થા કાઉન્ટિંગ એજન્ટ્સ જે કેન્ડિડેટ ઉમેદવારો તરફથી કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ આવ્યા છે નિયત નમૂનામાં નિયત સમયમાં આવા તમામ ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ પણ આપી દેવામાં ID કાર્ડ્સ પણ આપી દેવામાં આવ્યા છે અને ઈસીઆઈની સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની પૂરેપૂરી વ્યવસ્થાઓ થઈ ગઈ છે।